પાલનપુર કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી। ફરી એકવાર પાલનપુર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈમેલ મળતા દોડધામ। કલેક્ટર કચેરીને ઉડાવી દેવાનો રશિયન ભાષામાં ધમકીભર્યો ઈમેલ મળ્યો છે। બોમ્બની ધમકી મળતા સ્ટાફ કચેરી છોડી બહાર નીકળી ગયો છે। હાલ તપાસ એજન્સીએ કચેરીમાં તપાસ શરૂ કરી છે। 20 દિવસ અગાઉ પણ મળ્યો હતો ધમકીભર્યો ઈમેલ। આજે ફરી એક વખત ધમકીભર્યો ઈમેલ મળતાની સાથે કચેરીમાં હાજર કર્મચારીઓમાં અરજદારોમાં દોડધામ મચી હતી અને તુરંત જ કચેરી ખાલી કરવામાં આવી છે। હાલ તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે। સંવાદદાતા રતન ફોન લાઈનથી જોડાયા છે। રતન, ફરી એક વખત ધમકી મળી છે, ક્યારે ધમકી મળી, કશું મળી આવ્યું છે? હાલ કયા કયા અધિકારીઓ અને તપાસની ટીમો જોતરાઈ છે? ચોક્કસથી વાત કરીએ જે પાલનપુરની જે કલેક્ટર કચેરીની જે બોમ્બની ધમકી ભર્યો ફરી ઈમેલ આવેલો છે તેને લઈને અત્યારે તો અહીંયા તમામ જે પાલનપુરની જે કલેક્ટર કચેરીમાં ભાગદોડ મચી ગઈ। તમામ કર્મચારીઓને અત્યારે તેમને રજા આપી દીધી છે। ત્યાંની જે સ્થાનિક પોલીસ છે, ડોગ સ્કોર છે, જે પોલીસે અત્યારે ત્યાં ઘટના સ્થળે આવી છે, બોમ્બ સ્કોર છે, ડોગ સ્કોર છે, એ તમામ અત્યારે તો ઝીણવટભરી તપાસ કરી રહી છે। આખી કચેરીની અંદર ક્યાં કઈ કેવી જે વસ્તુ ના મળી શકે એના માટેના આજુબાજુ આખી કલેક્ટરી આજુબાજુ જે વિસ્તાર છે એ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે, કોઈ બહારથી ના આવે તેના માટે। અત્યારે તો તમામ જે આ મેલ મળવાથી અત્યારે ખભલાટ મચી ગયો છે ને અત્યારે તમામ જે અધિકારીઓ છે, પોલીસ અધિકારીઓ છે, બોમ્બ સ્કોડની ટીમ છે ને ડોગ સ્કોડની ટીમ છે, અંદર કલેક્ટર કચેરીની બેમાળની આખી કલેક્ટરની કચેરી ઓફિસની અંદર ઝીણવટ તપાસ હાથ ધરવામાં આવી છે। જી રતન, સમગ્ર જાણકારી બદલ આભાર। તો હાલ તો બોમ્બ સ્કોડ, ડોગ સ્કોડ સહિત પ્રશાસન સ્થળ પર છે અને તપાસ કરી રહ્યું છે।